હેલો મિત્રો, કેમ છો બધા? આજે મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું મિક્સ દાળ અને ચોખાના ઢોકળા. તો મેઝરમેન્ટ માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 1 વાટકી તુવેરની દાળ અને 1 વાટકી મગની દાળ. બધું જ મસ્ત ધોઈને અને 3-4 ગ્લાસ પાણી વેડીને ઓવરનાઇટ રાખવાનું અને પછી એ પાણી સવારે સિંકમાં પોર કરી દેવાનું અને પછી દાળ ચોખાનું મિશ્રણ મિક્સરમાં ક્રશ કરવાનું. જો આપણું ઢોકળાનું બેટર રેડી છે. પછી એમાં અડધી ચમચી મેથી દાણા નાખવાના અને પછી મિક્સ કરવાનું. 4-5 કલાક માટે એને રેસ્ટ આપવાનો, એમ કે આથો આવે ને એટલા માટે. જો આથો સરસ આવી ગયું ને પછી આપણે ઢોકળા માટે પેસ્ટ રેડી કરવાની. લીલું મરચું, લસણ અને અદરકની પેસ્ટ નાખી અને 2 ચમચી તલ નાખ્યા અને 2-3 ચમચી ખાંડ નાખી અને 1 ચમચી લીંબુના ફૂલ નાખ્યા. 2 ચમચી મીઠું નાખ્યું, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું, 2 ચમચી મરચું પાવડર નાખ્યું અને 1 ચમચી હળદર નાખી. બધું સરસ રીતે લમ્સ ના રહે એવી રીતે મિક્સ કરવાનું. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું. એકદમ એક રસ કરી દેવાનું. પછી એક બાઉલ લેવાનું, એની અંદર ઢોકળાનું બેટર નાખવાનું 2 ચમચા અને અડધી ચમચી સાજીના ફૂલ નાખવાના, જેથી આપણા ઢોકળા સરસ રીતે ફૂલે. અને પછી એને મિક્સ કરવાનું. પછી ઢોકળાની પ્લેટ લઈને એની અંદર તેલ ગ્રીસ કરીને અને ઢોકળાનું બેટર પાથરવાનું. એની ઉપર તલ સ્પ્રિંકલ કરવાનું અને 1 ચમચી મરચું સ્પ્રિંકલ કરવાનું. પછી સ્ટીમ માટે એને કુકરમાં મૂકવાનું અને સ્ટવ ચાલુ કરવાનું. કુકર બંધ કરીને 10-15 મિનિટ વેટ કરવાની. જો આપણા ઢોકળા રેડી છે. પછી એને કટિંગ કરવાના. જો એકદમ મસ્ત ફૂલ્યા છે, એકદમ સ્પંજી છે ને. પછી વઘાર માટે એક કઢાઈ લેવાની, એની અંદર 3 ચમચી તેલ લેવાનું. પછી 1.5 ચમચી રાઈ નાખવાની. જ્યાં સુધી વઘાર ના આવી જાય ત્યાં સુધી એને રાહ જોવાની. પછી અડધી ચમચી હિંગ નાખવાની અને ટેસ્ટ માટે 2 ચમચી તલ નાખવાના. એનાથી ટેસ્ટ બહુ સારો આવે. પછી ઢોકળા નાખી દેવાના અને ગાર્નિશ માટે ઝીણી સમારેલી કોથમીર નાખવાની અને પછી એને મિક્સ કરવાના. વઘાર પૂરેપૂરો ઉપર આવી જવું જોઈએ. જો આપણા ઢોકળા રેડી છે. સર્વિંગ પ્લેટમાં ઢોકળા મૂક્યા છે અને લસણની ચટણી અને ગ્રીન ચટણી અને આંબલી અને ખજૂરની ચટણી સાથે